ક્રિપ્ટોગ્રાફી એન્ડ નેટવર્ક સિક્યુરિટી. એની અંદર જે આપણે ટોપિક જે છે એ સ્ટડી કરવાના છીએ એસમાઇન. ઓકે, સો આપણે નેટવર્ક સિક્યુરિટીની વાત આવે સિક્યુરિટી પર્પઝમાં, તો એસમાઇનનો રોલ શું છે એની પહેલાં આપણે સ્ટડી કરીશું માઇન, MIME. તો ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કની અંદર ઈમેલ પ્રોટોકોલ આવતું કે જ્યારે તમે ઈમેલ કરો છો ત્યારે કયા કયા પ્રોટોકોલ જે છે એ હોય છે. SMTP છે, POP છે અને એક છે માઇન છે. ઓકે, સો માઇનનો મેઇન રોલ શું હોય છે કે જ્યારે તમે કોઈને ઈમેલ કરો છો, એક યુઝર બીજા યુઝરને ઈમેલ કરે છે એટલે તમારે કોઈ પણ એક ફાઇલને એક્સચેન્જ કરવી છે. એ ફાઇલનો ટાઈપ કેવો હશે તો કે કોઈ પણ ઇમેજ, ઓડિયો અથવા વિડીયો. તો એ જે પ્રોટોકોલ છે એને માઇન કહેવાય. એટલે મારે તમને સિક્યુરિટી માઇનની શીખવાડવી છે. એના પહેલાં એ બહુ જ ક્લિયર હોવું જોઈએ કે માઇન જે છે એનો રોલ શું છે. માઇનનું ફૂલ ફોર્મ સ્ટેન્ડ ફોર મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન, અને એનું જે નામ ઇન્ડિકેટ કરે છે એ પ્રમાણે કે ઇટ ઇઝ એક્સટેન્શન ટુ ધ ઇન્ટરનેટ email protocol that allows its user to exchange different kind of data file. ઓકે, ઈમેલની અંદર જે પ્રોટોકોલ યુઝ થાય છે ઈમેલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ ઈમેલ પ્રોટોકોલ, એનો મેઇન યુઝ કે યુઝર જે હોય છે એને ફાઇલ એક્સચેન્જ કરવી હોય છે એના માટે યુઝ થાય છે. તો તમે જોઈ શકો છો કે આ માઇન છે. ઓકે, કોઈ પણ એક સેન્ડર બીજા રિસીવરને મેસેજ સેન્ડ કરે છે, તો ઇમેજીસ, ઓડિયો, વિડીયો, એટલે ઇન શોર્ટ હું તમને કોઈ પણ ઈમેલ સેન્ડ કરું, એની અંદર કોઈ PDF મોકલું, ઇમેજીસ મોકલું છું, તો એ ત્યાં કયો પ્રોટોકોલ યુઝ થતો હશે? માઇન. માઇન ખબર પડ્યા પછી હવે જે છે એસમાઇન, S ફોર સિક્યોર, બરાબર, સિક્યોર મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ. હવે માઇનનો રોલ તો ખબર પડી ગઈ. માઇનનો રોલ શું છે કે જ્યારે તમે ઈમેલ કરો છો ત્યારે સિક્યુરિટી, બરાબર, નંબર ઓફ એટેચમેન્ટ હોય છે, રાઈટ. એ એટેચમેન્ટ જ્યારે તમે સેન્ડ કરો છો તો એ માઇનનો રોલ થયો. બટ હવે એમને સિક્યુરિટી આપવી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે સમજીએ કે માઇન કોને કહેવાય છે. તો કે કોઈ પણ એક છે સેન્ડર હશે, બરાબર, એમને ટ્રાન્સમિશન કરવું છે, કમ્યુનિકેશન્સ કરવું છે. તો હવે આમાં કઈ રીતે હશે? હું તમને વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ ઈમેલ તમને ફોર એક્ઝામ્પલ કોઈ પણ ઇમેજીસ સેન્ડ કરું છું, તો આ ઇમેજીસને એક્સચેન્જ થાય છે અને એકનોલેજમેન્ટ મળે છે, રિસીવ થાય છે. તો આખું આ કામ છે માઇનનું. ઓકે, તો આ રોલ છે માઇન. બટ થિંગ ઇઝ ધેટ કે અહીંયા ઘણા બધા હેકર્સ હોય છે. હેકર શું કરશે? કદાચ એવું કરી શકે કે આ જે ઇમેજીસ છે એને મોડિફિકેશન કરી નાખશે, કાં તો શું કરી નાખશે? ડિલીટ કરી નાખશે. ઓકે, સો સિક્યોર છે નહીં. તો મને તો ખબર છે કે માઇનનો રોલ શું છે કે ઈમેલ સેન્ડ કરીએ છીએ એની અંદર ઇમેજીસ, ઓડિયો, વિડીયો સેન્ડ કરીએ આપણે એટેચમેન્ટ, તો ત્યાં માઇન યુઝ થાય. તો હવે આપણે શીખવાનું છે એસમાઇન, સિક્યોર. તો એસમાઇન એટલે શું કે જે માઇનની પ્રોસેસ હોય છે એ શું પ્રોવાઈડ કરશે? સિક્યોરિટી આપશે. ઓકે, સિક્યોર એટલે શેની સિક્યોરિટી? તો એની અલગ અલગ હશે કે ભાઈ કઈ ટાઈપની જે છે એ સિક્યોરિટી આપશે. એટલે લખ્યું છે કે સિક્યોર મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન પ્રોવાઇડ્સ સિક્યુરિટી ફોર કોમર્શિયલ ઈમેલ. આ યાદ રાખવાનું છે. ઓકે, ઇટ ઇઝ વાઇડલી એક્સેપ્ટેડ મેથડ શેના માટે? ફોર સેન્ડિંગ ડિજિટલ સાઇન એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજ. ઓકે, સો નાઉ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે એસમાઇન, માઇનની અંદર. બટ થિંગ ઇઝ ધેટ હિયર દે ડિફાઇન ટુ વે. એક છે ડિજિટલ સાઇન અને એન્ક્રિપ્ટેડ મેસેજ.
તો હવે ડિજિટલ સાઇન કોને કહેવાય અને એન્ક્રિપ્ટેડ મેસેજ કોને કહેવાય? તો આપણને અહીંયા ખબર છે ઓકે, એન્ક્રિપ્ટેડ મેસેજ એટલે હવે આપણે વાત શું થઈ, S-MIME નો રોલ શું છે? સિક્યુરિટી આપવાનો. બટ સિક્યુરિટી આપશે ક્યારે આપશે? તો પહેલું એમ કે છે કે તમારે આ જે ફાઇલ સેન્ડ થતી હોય છે એને તમે શું કરો છો? એન્ક્રિપ્ટેડ કરી નાખો. એન્ક્રિપ્ટેડ એટલે કે ફોર એક્ઝામ્પલ આ એક ઇમેજીસ છે એને મેં કોઈ પણ એન્ક્રિપ્ટેડ કરી નાખી એટલે બીજા ફોર્મમાં દેખાડશે. ઓકે, સો બીજું અહીંયા આપણે એક વર્ડ્સ હતો જે છે ડિજિટલ સાઇન. બરોબર, તો એ આગળ આવશે. એટલે ઇન શોર્ટ S-MIME નો રોલ શું છે? સિક્યુરિટી સિક્યોર દેવા માટે. કોને સિક્યોરિટી આપશે? કે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ ઈમેલ એક્સટેન્શનમાં જે તમે ઈમેલ કરો છો એને સિક્યોર માટે. ઓકે, હવે S-MIME ની અંદર બીજો કન્સેપ્ટ જે છે પ્રીટી ગુડ પ્રાઇવસી, PGP. તો PGP નો અહીંયા રોલ શું છે? કે જ્યારે તમે સેન્ડર ટુ રિસીવર ડેટા સેન્ડ કરો છો, તમારી ફાઇલને શેર કરો છો, તો ત્યારે તમારા ડેટા જે છે એ કોન્ફિડન્સલી અને ઓથેન્ટિકેશન્સ વાળા હોવા જોઈએ. હું તમને જે અત્યારે માની લો કે ઈમેલ કરું છું, મેડમ તમને ઈમેલ કરે છે તો તમને જ મળવા જોઈએ. યુઝર અને રિસીવર બે વેલિડ હોવા જોઈએ અને મારા જે ફાઇલ હોય PDF મોકલું છું એ પ્રોટેક્ટેડ હોવી જોઈએ. અનઓથોરાઇઝ પર્સન એને એક્સેસ કરવા જોઈએ નહીં. ઓકે, સો S-MIME ને હેલ્પ કોણ કરે છે? પ્રીટી ગુડ પ્રાઇવસી, PGP. PGP નો રોલ શું કરશે? એ કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે? તો યાદ રાખવાનું, પ્રોવાઈડ અ કોન્ફિડન્ટલી એન્ડ ઓથેન્ટિકેશન સર્વિસ that can be used for કોના માટે? ઇલેક્ટ્રોનિક મેલ એન્ડ ફાઇલ સ્ટોરેજ એપ્લિકેશન. અનધર થિંગ કે હું તમને નંબર ઓફ ફાઇલ સેન્ડ કરું છું પણ જ્યાં એ બધી સ્ટોર થતી હશે સ્ટોરેજ, ત્યાં પણ આ PGP નો રોલ હશે. PGP કોણે યુઝ કરેલું છે? સોરી, ડેવલપ કરેલું છે ફિલ ઝાયમન. ઓકે, આ જે છે એમને ડેવલપ કર્યું છે. PGP જે છે એના બીજા શું રોલ છે આપણે સમજ્યા. નાવ ઇમ્પોર્ટન્ટ થિંગ, PGP ની સર્વિસીસ. પ્રીટી ગુડ પ્રાઇવસી બીજી કઈ સર્વિસ આપશે? તો પહેલા તો જે છે ને એ ડિજિટલ સિગ્નેચર આપશે. હવે ડિજિટલ સિગ્નેચર કોને કહેવાય? તો અહીં હું એવું કહું છું કે ડિજિટલ સિગ્નેચર આપણે કહીએ, હમણાં આપણે સાઇનની વાત આવી હતી, ખબર? એન્ક્રિપ્ટેડ અને સાઇન ડેટાની વાત આવી હતી. તો હવે હું એમ કહું છું કે ડિજિટલ સિગ્નેચર હું કોને કહીશ? હું તમને કોઈ પણ એક ફાઇલ જે છે એને સેન્ડ કરું છું, બરોબર? આ મેડમ છે અને અહીંયા નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે. ઓકે, 1 and more. તો હું મારી કોઈ પણ એક ફાઇલ છે તો ને ડિજિટલ સિગ્નેચર ક્યારે કહેવાશે? કે એને કોઈ પણ સ્પેસિફિક પાસવર્ડથી પ્રોટેક્ટ કરી નાખવું, એટલે કે એક એવો અલ્ગોરિધમ યુઝ કરું, બરાબર, કોઈ પણ હેશ ફંક્શનથી, કે જેથી એ મારા જે ફાઇલ છે એ તમારી પાસે એની કી હશે, બરાબર, પ્રાઇવેટ કી, તો જ તમે એક્સેસ કરી શકશો. એટલે ઇન શોર્ટ કે હું કોઈ પણ PDF છે, વોટેવર ડેટા છે, એને હું પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી નાખું. ઓકે, સો મારા એ જ સિમ્પલ જે ડેટા હતા, પ્લેન ડેટા, એ મારા હવે કેવા થઈ ગયા? ડિજિટલ વાળા. ડિજિટલ્સ એટલે કેવા છે? કે સિક્યોર વાળા. ઓકે, સો પછી મેસેજ એન્ક્રિપ્શન, કે તમારા કોઈ પણ મેસેજ હોય છે એને તમે એન્ક્રિપ્ટેડ કરી દેશે. આ કોણ? PGP ની સર્વિસીસ. પછી કોમ્પ્રેઝન્સ એટલે કોને કહેવાય? કે જ્યારે તમારે બહુ જ બધું ટ્રાન્સમિશન કરવું છે પણ સ્ટોરેજ બહુ વધારે છે, એટલે તમને ખબર છે તમે ઝીપ ફાઇલમાં કન્વર્ટ કરો છો. ઓકે, અને ઈમેલ કોમ્પેટિબિલિટી. નાવ સિક્યોર મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન જે છે, તો એનું મેઇન અલગ અલગ ફોર્મેટ હોય. હું એમ કહું, આજે તમને હું ઈમેલ કરું છું તો એનું એક ફોર્મેટ હશે. તો એમ ડેટા ફ્રોમ RSA ડેટા સિક્યુરિટી છે, એમને માઇમને માટે એક ઈમેલ ફોર્મેટ આપ્યું છે. ઈમેલ ફોર્મેટ એટલે આ RFC અલગ અલગ એના ફોર્મેટના ટાઈપ છે.
કે હું ઈમેલ કરીશ તો કઈ ટાઈપનું ફોર્મેટ હોવું જોઈએ. તો આપણે અહીં પહેલું સ્ટડી કરવાનું છે RFC 5322. એ શું છે? ડિફાઇન અ ફોર્મેટ ફોર ટેક્સ્ટ મેસેજ ધેટ આર સેન્ડ યુઝિંગ ઇલેક્ટ્રોનિક મેલ. એટલે તમે જે ઈમેલની અંદર ટેક્સ્ટ મેસેજ કરશો ને એનું આ ફોર્મેટ છે. કયું? RFC 5322. હવે મેન એનું કામ શું છે કે તમારો જે મેસેજ હશે, બરાબર, તો કે જે મેસેજ હશે એ કઈ રીતે દેખાશે? મેસેજ આર viewed as having an envelope and content. હવે એન્વલપ કોને કહેવાય? તો હું એમ કહું છું કે આજે હું તમને કોઈ પણ એન્વલપ એટલે કોઈ કવરમાં કંઈક મેસેજ સેન્ડ કરું છું તો એન્વલપમાં બે જોઈએ ને, કે પહેલું મારે શું ટ્રાન્સમિશન કરવું છે, કયો ડેટા, બીજું કે સેન્ડર અને રિસીવરની ઇન્ફોર્મેશન હશે ને, બરાબર, કોને મારે ડેટા સેન્ડ કરવો છે ને કોણ ડેટા સેન્ડ કરે છે. તો પહેલું એન્વલપ કન્ટેન બરાબર, વોટેવર ઇન્ફોર્મેશન ઇઝ નીડેડ ટુ અકમ્પ્લિશ. એ ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે શું? ટ્રાન્સમિશન અને ડિલિવરી, બરાબર, કે કઈ જગ્યાએ એ મેસેજ ડિલિવર થશે. બીજું કે એ મેસેજની અંદર શું હશે? કન્ટેન્ટ શું હશે કમ્પોઝ કરેલો ઓબ્જેક્ટમાં? કે તમારે જે રિસિપિયન્ટને ડિલિવર કરવાનો છે એટલે મેસેજ શું હશે? મેસેજ કોઈ પણ હોઈ શકે ને. ઓકે, તો બીજું છે એનો કન્ટેન્ટ, કે કઈ ટાઈપનો એ મેસેજ હશે. ઓકે, સો RFC 5322 હજી સમજાવું છું કે એની અંદર મેસેજનું પહેલી વાત કરી છે કે એન્વલપ અને કન્ટેન્ટ હશે. એન્વલપ એટલે શું? કે એની અંદર એવી માહિતી, એવી ઇન્ફોર્મેશન હશે, બરાબર, તો કે ટ્રાન્સમિશન શું કરવાનું છે ને કોને ડિલિવરી કરાવશે. અને બીજું એનો કન્ટેન્ટ હશે. કન્ટેન્ટ એટલે ડેટા, કે એની અંદર તમારે મેસેજ શું સેન્ડ કરવો છે. ઓકે, તો હવે જે છે એના એલિમેન્ટ્સ છે કે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન છે. તો અત્યારે આપણને ખબર છે કે ઈમેલ પ્રોટોકોલની અંદર તમે જે ટેક્સ્ટ સેન્ડ કરો ને, સિમ્પલ ટેક્સ્ટ, એ SMTP પ્રોટોકોલ યુઝ કરે. DCNમાં સ્ટડી કર્યા હશો તમે, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એનું કામ શું છે? એ ખાલી શું કરી શકશે? ફોર એક્ઝામ્પલ કોઈ પણ ટેક્સ્ટ હોય ને એને સેન્ડ કરશે. બટ હવે મારે એવું છે કે મારે સ્પેસિફિક કોઈ પણ ઇમેજીસ સેન્ડ કરવી છે તો ત્યાં યુઝ થશે માઇમ. કેમ કે એટેચમેન્ટ તમે કરો છો તો એ, બરાબર, તો કે એ જે પ્રોબ્લેમ હતો એને શોર્ટ આઉટ કરે છે માઇમ. એટલે RFC 5322 ઇમ્પ્લિમેન્ટ થશે. તો એના છે ને આ 3 એલિમેન્ટ છે કે એનું મેઇન એલિમેન્ટ કયા કયા છે. તો પહેલું અહીંયા એ શું કરશે કે શું ટ્રાન્સફર કરશે? પહેલા તો કે એન્કોડિંગ, બરાબર, તો કે તમારું જે કોડ હશે, રાઈટ, એને સ્પેસિફિક ફોર્મેટના ફોર્મની અંદર પ્રોટેક્ટેડ, બરાબર, એ એન્કોડિંગ કરીને ડેટાને સેન્ડ કરશે. બરાબર. બીજું શું હશે? બરાબર, તો કે બીજું એનું ફોર્મેટ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ હશે. જેમ કે અત્યારે આપણે આ ફોર્મેટ છે RFC 5300. ઓકે, પછી તો કે એનું હેડર હશે. ઓકે, સો આ 3 એલિમેન્ટ્સ જે છે એના પછી જે હવે મેઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે માઇમ યુઝ કરો છો તો એના હેડર હશે. પહેલું નક્કી કરવાનું માઇમનું વર્ઝન, બરાબર. આજે હું એમ કહું કે ઈમેલ જો જેમ કે ગૂગલ છે, યાહુ છે, ઘણા બધા ઈમેલ હોય, તો ઈમેલ સેન્ડ કરો છો ને તમે, તો તમે જોજો કે બધાના ફોર્મેટ અલગ હોય છે. ઓકે, બધાના લેઆઉટ અલગ હોય છે, બધાના વર્ઝન પણ અલગ હોય છે. તો પહેલું એમાં હેડરમાં કહે છે કે માઇમના વર્ઝનમાં મસ્ટ હેવ પેરામીટર વેલ્યુ 1.0 થી એનું પેરામીટર વેલ્યુ હોવી જોઈએ. અને એના જે ફિલ્ડ હશે, ધ ફિલ્ડ ઇન્ડિકેટ ધેટ ધ મેસેજ કન્ફર્મ, બરાબર, RFCS 2045 એન્ડ 2046 આ બે ઈમેલના જે ફોર્મેટ છે એટલે એનો મેઇન ફિલ્ડ હશે ને આ મેસેજ, એનું આ ફોર્મેટ હશે. એટલે મેઇન માઇમનું વર્ઝન આ રીતે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ કે છે કે એનો કન્ટેન્ટ ટાઈપ,
એનો કન્ટેન્ટનો ટાઈપ કેવો હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, હું સેન્ડર યુઝર એજન્ટ છું, તમે રિસીવર એજન્ટ છો. ઓકે, તો એ કન્ટેન્ટનો ટાઈપ કેવો છે તમારો ડેટાનો, એટલે કે તમે ઈમેલમાં તમે ડેટાને સેન્ડ કરવાના છો એ અપ્રોપ્રિએટ મેનરમાં હોવા જોઈએ. એટલે લખ્યું છે ડિસ્ક્રાઇબ ધ ડેટા કન્ટેન ઇન બોડી વિથ સફિશિયન્ટ ડિટેલ. સફિશિયન્ટ ડિટેલ એટલે કેવી ડિટેલ કે એની અંદર હું તમને ઈમેલ કરું, તમારો ઈમેલ એડ્રેસ મને નથી ખબર તો તમને પહોંચશે નહીં. અને અપ્રોપ્રિએટ મેનર એટલે તમને ખબર છે કે ઈમેલની અંદર @ ક્યારે યુઝ થાય, પછી અમુક જે છે સિમ્બોલિક એ યુઝ નથી થવા દેતા. એટલે કન્ટેન્ટનો ટાઈપ, પછી તમારું જે કન્ટેન્ટ હોય ને, તમારા ડેટા જે બોડીની અંદર મેસેજ લખો છો કે તમારે જે મેસેજ સેન્ડ કરવાનો છે એ પાછો કમ્પલસરી કેવો હોવો હોય, ઓન એન્કોડિંગ. પછી કન્ટેન્ટનો આઈડી હશે, બરાબર. તમારો જે કન્ટેન્ટ હશે એટલે તમારા કન્ટેન્ટ એટલે તમારું જે હેડર હશે, હેડરની અંદર તમારા જે ફિલ્ડ હશે એને એક આઈડી આપેલો હોય છે. અને પછી કન્ટેન્ટનું ડિસ્ક્રિપ્શન, એટલે કે તમને ખબર છે કે ટેક્સ્ટ ડિસ્ક્રિપ્શન, વોટેવર તમે જે રીડેબલ ફોર્મેટમાં હોય છે એ. ઓકે, સો નાવ ધીઝ આર ધ ટાઈપ. ટેક્સ્ટમાં હોય, મલ્ટીપાર્ટમાં હોય, મેસેજ હોય. તમે કોઈ પણ ઈમેલ કરો એ કાં તો તમે ઇમેજીસમાં કર્યો, વિડીયોમાં કર્યો, ઓડિયોમાં કરો. હવે જો માની લો કે તમે કોકને આજે હું તમને ટેક્સ્ટ કરું છું તો કાં એ પ્લેન ટેક્સ્ટ હશે, કાંઈ શું હશે, એન્ચાઇટ્સ હશે, બરોબર. એની અંદર શું હશે, વધારે ફોર્મેટ આપેલા હશે. પછી ફોર એક્ઝામ્પલ હું તમને ઇમેજીસ મોકલું છું તો ઇમેજીસ કાં તો જેપીઈજીમાં હોય, જીઆઈએફમાં હોય. ઓકે, સો આ એના ટાઈપ છે કે તમે હું ક્યારની વાત કરું છું ને કે માઇમનો કન્ટેન્ટ ટાઈપ, બરાબર. આપણે ક્યારના કન્ટેન્ટ બોલીએ છીએ તો ધીસ આર. પછી માઇમની અંદર જે ડેટા ટ્રાન્સફર એન્કોડિંગ થતા હોય એ અલગ અલગ હોય છે, 7 બીટમાં, 8 બીટમાં. ઓકે, અને આ જે છે એ આખું સ્ટ્રક્ચર છે, એક્ઝામ્પલ છે કે માઇમ મેસેજ સ્ટ્રક્ચર. એની અંદર તમે જોઈ શકો છો કે માઇમનું વર્ઝન છે 1.0. પછી આ ફ્રોમ ટુ એનો સબ્જેક્ટ ને કન્ટેન્ટ ટાઈપ. કન્ટેન્ટ ટાઈપની અંદર લખેલું છે કે મલ્ટીપાર્ટ, મિક્સ છે. મિક્સ એટલે એની અંદર ઇમેજીસ હશે, ટેક્સ્ટ હશે, ઓડિયો હશે, વિડીયો હશે. ઓકે, આ આપણે નથી કરવાનું હોતું. આ જ્યારે આપણે કોઈને ઈમેલ કરીએ ને ત્યારે આવું ટાઈપનું ફોર્મેટ હોય છે ને આપણે એનો ખાલી એક્સેસ કરવાનો હોય છે. ઓકે, એટલે આપણને આ બધું રેડી આપે કે ફ્રોમ ટુ તમારે ઈ ફોર્મેટ પ્રમાણે જેને યુઝરને સેન્ડ કરવાનું છે ચાલે. હવે તમારે જે એક્ઝામમાં હશે એ આ હશે એસમાઇમની ફંક્શનાલિટી. એની કઈ કઈ ફંક્શનાલિટી હશે તો પહેલું એવું કે છે કે તમારા જે ડેટા હશે એ પહેલા એન્વલપમાં હશે. તો એન્વલપમાં ડેટા એટલે કેવા ડેટા હશે, તો પહેલા એને એમ કીધું હતું સાઇન ડેટા હશે. હવે સાઇન ડેટા એટલે કોને કહેવાય? ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે સાઇન ડેટા એટલે કેવા ડેટા કે કોઈ પણ પ્લેન ટેક્સ્ટ હોય છે એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું, વિથ ધ હેલ્પ ઓફ હેશ ફંક્શનમાં તમે એને કન્વર્ટ કરો છો અલ્ગોરિધમ થ્રુ. અને તમને પછી જે ડેટા મળે છે એ ડેટાને સાઇન ડેટા કહેવાય અથવા તો ડિજિટલ સાઇન ડેટા કહેવાય. તમે જો છો આ ડેટા છે એને હેશ ફંક્શન પાસવર્ડથી એન્ક્રિપ્ટેડ કર્યું કોઈ પણ એક પ્રાઇવેટ કીથી, પછી જે એટેચમેન્ટ છે અને એને એક આ સર્ટિફિકેટ એટલે શું છે તો કે એને ડિજિટલ સાઇન ડેટા કહેવાય. પ્રોટેક્ટેડ છે, જે ઓથોરાઇઝ પર્સન હોય ને એ જ એક્સેસ કરી શકે. એટલે હું ડેટા એન્વોલપ ત્યારે કરીશ કે મારો સિમ્પલ ડેટા એ પહેલો ફરજિયાત એન્ક્રિપ્ટેડ વાળો હોય અથવા એ સાઇન ડેટા વાળો હોય. ઓકે, તો કન્સિસ્ટન્સ ઓફ એન્ક્રિપ્ટેડ કન્ટેન્ટ ઓફ એની ટાઈપ એન્ડ એન્ક્રિપ્ટેડ કન્ટેન્ટ હશે એન્ક્રિપ્શન કી ફોર વન ઓર મોર રિસિપિયન્ટ.
રાઈટ. એન્વલપ ડેટાની અંદર કેવા હશે કે એન્ક્રિપ્ટેડ જે કન્ટેન્ટ હશે, વોટ એવર કન્ટેન્ટ, એ કેવો હશે, એન્ક્રિપ્ટેડ વાળો હશે. અને એની કી કેવું હશે કે જે રિસિપિયન્ટ હશે એની પાસે એ કી હશે. ઓકે, તો એ નક્કી થઈ ગયું પહેલી ફંક્શનાલિટીમાં. હવે બીજી ફંક્શનાલિટીમાં એવું કહે છે કે સાઇન ડેટા, કે તમારા જે ડેટા હશે એ ફરજિયાત સાઇન વાળા હશે. સાઇન એટલે ડિજિટલ સિગ્નેચર. મેં તમને કીધું ડિજિટલ સિગ્નેચર એટલે શું હશે કે કોઈ પણ એક મેસેજને એન્ક્રિપ્ટેડ કરશે વિથ ધ કઈ કી, પ્રાઇવેટ કીથી. ઓકે, અને એને એન્કોડેડ કરવાનું 264 એન્કોડિંગથી. અને જે રિસિપિયન્ટ હશે એ માઇમ કેપેબિલિટી વાળા હોવા જોઈએ. આજે હું તમને એસમાઇમથી ડેટા સેન્ડ કરું સિક્યોરથી, તો સામે તમે એસમાઇમ કેપેબિલિટી હોય, માઇમ હશે તો ચાલશે નહીં. હવે ક્લિયર સાઇન ડેટા એટલે શું? તો કે એની અંદર એન્કોડિંગ 64 થી થશે, પણ બેવ સાઇન ડેટા અને ક્લિયર સાઇન ડેટાની અંદર ડિફરન્સ શું છે કે વિધાઉટ કોઈ પણ એસમાઇમ વાળા કેપેબિલિટી વાળા ડેટા હશે તો એ ખાલી મેસેજને જોઈ શકશે, વ્યૂ કરી શકશે, પણ વેરીફાઈ નહીં કરી શકે. આજે મેં તમને ઈમેલ, તમે કોઈકનો હેક કર્યો વોટ એવર, તો પીડીએફ તમારા હાથમાં આવી ગઈ એટલે તમને ખબર છે આ પીડીએફ છે, બટ એ છે ને સાઇન ડેટા વાળી છે, ડિજિટલ સિગ્નેચર, એટલે એમાં એની અંદર એક પાસવર્ડ માંગે છે. તો તમે જોઈ તો શકશો કે આ પીડીએફ છે, પણ એને ઓપન કરવા માટે, વેરીફાઈ કરવા માટે તમારે સ્પેસિફિક સિગ્નેચર જોઈએ. તો એ આવશે ક્લિયર સાઇન ડેટામાં. એન્ડ છેલ્લું સાઇન એન્ડ એન્વલપ ડેટાની અંદર શું હશે? તો કે સાઇન અને એન્વલપ ડેટાની અંદર બેવ, કે સાઇન વાળા ડેટા હશે અને એની સાથે પ્લસ કયા હશે? એન્ક્રિપ્ટેડ એન્વલપ ડેટા, બોથ. બીજું અગેન સમજાવું છું, ડિજિટલ સિગ્નેચર. તમે અહીંયા જોઈ શકો છો કે યુઝર છે, આ રિસીવર છે, કોઈ પણ એક સિમ્પલ ડેટા છે. આ ડિજિટલ સિગ્નેચર યાદ રાખજો, આગળ આવશે હજી. જે ડેટા છે એ ડેટાને એન્ક્રિપ્શન કરી નાખે છે વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇવેટ કી. એટલે હવે ડિજિટલ સાઇન ડોક્યુમેન્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો આ સિમ્પલ ડોક્યુમેન્ટ હતું, એને મેં પાસવર્ડ પ્રોટેક્ટેડ કર્યું છે વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇવેટ કી. એ જ ડોક્યુમેન્ટ હવે શું કહેવાશે? ડિજિટલ સાઇન ડોક્યુમેન્ટ. એનો કયો યુઝફુલ, કયો એલ્ગોરિધમથી? તો કે હેશ એલ્ગોરિધમથી. એને ડિક્રિપ્ટ કરવું હોય તો વેલિડ ઓથેન્ટિકેશન જે રિસીવર હશે એની પાસે ડિક્રિપ્શન પબ્લિક કી હશે, અને પછી જે આ વેલ્યુ મૂકશે એટલે વોટ એવર, જો આ સાઇન ડેટા હશે એ કેવા થઈ ગયા? અનસાઇન થઈ ગયા, ક્લિયર સાઇન થઈ ગયા. એન્વલપ ડેટા હજી કોને કહેવાય? ડેટાની અંદર સાઇન ડેટા હોય અને પ્લસ એન્ક્રિપ્ટેડ વાળા હશે ડેટા. સાઇન ડેટા એટલે શું? કોઈ પણ એક હેશ અથવા તો પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. ક્લિયર સાઇન ડેટા તમે જોઈ શકો છો કે જે સાઇન ડેટાની જે મેં કી આપી છે એ શું અહીંયા ક્લિયર કરી નાખશે. ઓકે, અને સાઇન અને એન્વલપ બેઉ ભેગું આખું મર્જ કરીને આપશે એન્વલપ ડેટાનો કન્ટેન્ટ. ઓકે, આપણે આ જોયું કે એસમાઇમના કન્ટેન્ટ ટાઈપ કયા છે? મલ્ટી પાર્ટ છે, એપ્લિકેશન્સ, વોટ એવર. ઓકે, હવે બીજું એક આવતું એક વર્ડ હતો ડાયજેસ્ટ અલ્ગોરિધમ, બરાબર? તો કે ડાયજેસ્ટ અલ્ગોરિધમ કોને કહેવાય? ડાયજેસ્ટ, આપણે ક્યારના કહેતા હતા કે ડાયજેસ્ટ વર્ડ. ઓકે, સો અહીંયા આપણે જોઈએ પહેલા તો કે જોયું અહીંયા ડાયજેસ્ટ ડેટા હતા, યુ કેન રીડ. એન્વલપની અંદર એવું કહે છે કે સાઇન ડેટા હશે અને ડાયજેસ્ટ ડેટા હશે. તો ડાયજેસ્ટ ડેટા કોને કહેવાશે? કે જેની અંદર એવો અલ્ગોરિધમની અંદર તમે હેશ ફંક્શનનો યુઝ કરી અને તમારા ઇનપુટ આઉટપુટ ડેટાને તમે ફેચ કરાવો છો. કઈ રીતે? તો કયા તમે જોઈ શકો છો પ્લેન ટેક્સ્ટ છે, એને પાસવર્ડ આપો છો પણ વિથ ધ હેલ્પ ઓફ હેશ ફંક્શન. ઓકે, સો સિક્યોરિટી પર્પઝમાં તમે હેશ ફંક્શનનો યુઝ કરો છો અને તમારા ડેટાને તમે સિક્યોર બનાવો છો.
એ છે ડાયજેસ્ટ અલ્ગોરિધમ. ઓકે, નાવ આપણે એની ફંક્શનાલિટી પાછી અગેન કરીએ છીએ. એન્વોલપ ડેટા, સાઇન ડેટા, ક્લિયર સાઇન ડેટા અને એન્વોલપને સાઇન. ઓકે, તો એના આ સ્ટેપ છે જે બહુ જ યાદ રાખવાના છે. તો પહેલું એવું કહે છે કે એન્વોલપ ડેટાની અંદર તમારે પહેલું શું જનરેટ કરવાનું, તો એની અંદર સ્યુડો રેન્ડમ સેશન. હવે સ્યુડો રેન્ડમ સેશન કોને કહેવાય કે જેની અંદર તમને રેન્ડમ કોઈ સિક્વન્સ નંબર કી જનરેટ કરવાની હોય એને કહેવાય સ્યુડો રેન્ડમ સેશન. કી ફોર પર્ટિક્યુલર સિસ્ટમ સિમેટ્રિક એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. હવે તમને ખબર છે સિમેટ્રિક, અસિમેટ્રિક, પ્રાઇવેટ ને પબ્લિક કી. તો પહેલું તમારે કોઈ પણ ડેટા હોય છે એમાં સ્યુડો રેન્ડમ સેશન કી યુઝ કરવાની. તો કઈ રીતે, તો આપણે અગેન એન્વોલપ ડેટા જોઈએ. આપણે પહેલેથી પ્રોસેસ જોઈએ. શું કામ S-MIME યુઝ કરીએ છીએ? કારણ કે કોઈ પણ આપણે ઈમેલ કરવો છે તો ઈમેલ વખતે મારે સિક્યુરિટી સર્વિસીસ દેવી છે. સિક્યુરિટી સર્વિસ એટલે કેવી સર્વિસ કે ડેટા મારે જે છે એ કેવા હોવા જોઈએ, સિક્યોર હોવા જોઈએ. ઇન્ટરનેટ. ઓકે, સેન્ડર અગેન રિસીવર ઘણા બધા છે, એવું આપણે સમજીએ n નંબર સુધી. સો S-MIME નો રોલ શું છે, એ શું આપશે, સિક્યોરિટી આપશે. શેની સિક્યોરિટી? ડેટા સેન્ડ અને રિસીવ થતા હશે ત્યારે. તો પહેલા એવું કહે છે હવે S-MIME ની અંદર એન્વોલપ ડેટા. તો પહેલા મારે ડેટા જે છે ને એન્વોલપ કરવા માટે આ મારા છે ને ડોક્યુમેન્ટ છે. ઓકે, આ મારો ડેટાનો ટાઈપ છે કે ડેટા કેવા છે તો કે ટેક્સ્ટ છે, અમુક ડેટા જે છે ને ઇમેજીસમાં છે. એટલે મારે આ બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઈમેલ કરવું છે. તો આને છે ને પહેલાં એમ કે છે એન્વોલપ કરી નાખો. એન્વોલપ કરી નાખો એટલે એના માટે જે છે ને આને સ્યુડો રેન્ડમ કી. સ્યુડો રેન્ડમ કી એટલે હું એમ કહું છું કે એક પાસવર્ડ આપી દીધો 34981. બરોબર, રેન્ડમ કી. એટલે ઇન શોર્ટ એક મેં આ શું કરી, સિમેટ્રિક કી આપી દીધી. તો પહેલું કામ થઈ ગયું. યસ, ફર્સ્ટ કામ ઇઝ કમ્પ્લીટેડ. જનરેટ સ્યુડો સેશન કી ફોર પર્ટિક્યુલર સિમેટ્રિક એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. હવે બીજું એવું કહે છે ફોર ઈચ રિસિપિયન્ટ એન્ક્રિપ્ટ ધ સેશન કી વિથ રિસિપિયન્ટ પબ્લિક RSA કી. એટલે હવે જેટલા રિસિપિયન્ટ છે, એટલે હું એમ કહું છું કે આ એક રિસિપિયન્ટ અને તો આની પાસે એની પબ્લિક કી હોવી જોઈએ. એટલે આને આ ડોક્યુમેન્ટને ઈમેલ તો થઈ ગયું. ચલો આપણે અત્યારે આ ઈમેલ કરીએ છીએ. આ મેં ઈમેલ સેન્ડ કર્યું. આને મેં ડેટા એન્વોલપમાં શું કર્યું, સ્યુડો રેન્ડમ કી આપી દીધી. હવે રિસીવરને એક્સેસ કરવું હોય તો એની પાસે એ પબ્લિક કી હોવી જોઈએ. તો કે એ પણ છે. ચલો એ પણ નક્કી થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ એવું કહે છે ફોર ઈચ રિસિપિયન્ટ prepare a block known as recipient information that contain identifier of recipient public key certificate. ઓકે, એટલે હવે છે ને એક પ્રિપેર બ્લોક બનાવો. એની અંદર હવે શું કહે છે કે એની અંદર રિસિપિયન્ટ હોય ને જેની બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો પહેલું એવી ઇન્ફોર્મેશન કહે છે કે આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે એને પબ્લિક કી સર્ટિફિકેટ છે. એટલે કે એની પાસે હું જે ડેટાને સેન્ડ કરું છું તો એની પાસે એની એક એવો પાસવર્ડ છે કે એ પોતે એક્સેસ કરી શકે અને વેલિડ છે એવું સર્ટિફિકેટ એને મળેલું છે, નકર ફેક કોઈ નથી ને. બીજું કે તમે કયા અલ્ગોરિધમથી એ કીને એન્ક્રિપ્ટેડ કરી છે એ આઈડેન્ટિફાઈ કરવાનું. નકર થાય એવું કે પાસવર્ડ તો જે છે પણ પછી એને એક્સેસ કરવા માટે કોઈ પણ PDF કે વોટેવર ઓપન ના થાય, તમે એને એક્સેસ જ ના કરી શકો. અને એની જે એન્ક્રિપ્ટેડ સેશન કી એને આઈડેન્ટિફાઈ કરવાનું રિસિપિયન્ટ બાજુ. અને એ બધું થઈ ગયું પછી છેલ્લે એન્ક્રિપ્ટ ધ મેસેજ કન્ટેન્ટ વિથ સેશન કી. બરાબર, તમારે શું કરવાનું છે, વોટેવર આખો મેસેજનો જે કન્ટેન્ટ છે ને એને સેશન કીથી એન્ક્રિપ્ટ કરવાનું. હવે 4 સ્ટેપ મેં તમને જે કીધા
એ હું આખી આ પ્રોસેસમાં સમજાવું છું. ઓકે, પહેલું આ ડેટા છે એને સ્યુડો રેન્ડમ કીથી મેં શું કરી નાખ્યું, સ્યુડો રેન્ડમ કીથી આપણે એને કી જનરેટ કરી નાખી. હવે ઈ જે કી જનરેટ કરીને એ રિસિપિયન્ટ સ્ટેપ 2 વેરીફાઈ કરવાનું કે એ પબ્લિક કીથી અંદર એક્સેસ કરી શકશે. ઓકે, એની પાસે એ કી હશે ને, યસ. ત્રીજું એવું વેરીફાઈ કરવાનું કે આ રિસિપિયન્ટ જેટલા જેટલા છે ને એની ઇન્ફોર્મેશન, અને બીજું બરાબર કે એ વેલિડ છે, પબ્લિક કી જે યુઝ કરે છે એ સર્ટિફિકેટવાળી વેલિડ છે એ ચેક કરવાનું. એ બધું થઈ ગયું અને છેલ્લું લાસ્ટ જે મારો આ ડેટા છે ને એને એન્ક્રિપ્ટેડ કરી નાખો. કોણથી એન્ક્રિપ્ટેડ કરવાનો? સેશન કીથી. ઓકે, ક્લિયર થઈ ગયું? સો એન્વલપ ડેટા થઈ ગયા. હવે છે ને ડેટાને એન્વલપ થઈ જાય ને પછી હવે શું કરવાનું? સિલેક્ટ અ મેસેજ. હવે જો સાઇન ડેટા એટલે શું? સાઇન ડેટા એટલે ખબર છે કે કોઈ પણ ડેટાને તમારે શું કરવાનું હોય છે, એને ડિજિટલમાં કન્વર્ટ કરવાના. ડિજિટલ્સ એટલે અગેન આપણે જોઈ લઈએ. બરાબર, જો અમારા સાઇન ડેટા કેવા છે કે કોઈ પણ જે ડેટા હશે એને હું શું કરીશ, ડિજિટલ સાઇન ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરવા માટે. તો પહેલાં જે તે મારે ડેટા હશે એને મારે ચૂઝ કરવો પડશે. ઓકે, તો એના માટે અહીંયા પહેલું એવું કીધું છે, સાઇન ડેટાની અંદર તમારે જે મેસેજને સાઇન કરવાનો છે, જે મેસેજને એન્ક્રિપ્શન કરવાનું છે, એ મેસેજને તમારે પહેલાં શું કરવાનું છે, સિલેક્ટ કરવાનો છે. ઓકે, એ મેસેજ સિલેક્ટ થયા પછી તમારે શું કરવાનું છે, એ મેસેજને ડાયજેસ્ટ. ડાયજેસ્ટ એટલે હેશ ફંક્શન થ્રુ મેં તમને પ્રીવિયસ સમજાવ્યું ડાયજેસ્ટ કોને કહેવાય. એને પછી શું કરવાનું છે, એન્ક્રિપ્ટ ધ મેસેજ ડાયજેસ્ટ વિથ સાઇનર્સ પ્રાઇવેટ કી. સો આની પણ આપણે આજે પ્રોસેસ જોઈ લઈએ. ઓકે, સાઇન ડેટા એટલે કેવા ડેટા હશે? હજી કહું છું કે ડિજિટલ સાઇન કે જેની અંદર અલ્ગોરિધમ કે હેશ ફંક્શનનો યુઝ કરીને યુઝ થતું હોય છે આખી પ્રોસેસ. ઓકે, સેન્ડર આ છે રિસીવર. હવે પ્રોસેસ શું છે? પહેલું એવું કહે છે સિલેક્ટ અ મેસેજ. તો ઘણા બધા મેસેજ છે, એમાંથી એક મેં મેસેજ સિલેક્ટ કર્યો કે આ મેસેજ છે ને એ મારે સેન્ડ કરવો છે. કોને? વોટેવર રિસીવરને. તો નક્કી થઈ ગયું. હવે એમ કહે છે કમ્પ્યુટ મેસેજ ડાયજેસ્ટ ઓફ કન્ટેન્ટ ટુ બી સાઇન. એટલે તમારે એને હેશ ફંક્શન થ્રુ યુઝ કરવાનું. તો ઓકે, તો આને છે ને એન્ક્રિપ્ટ કરી નાખ્યું. આ સિમ્પલ ડેટા હતા ને ડોક્યુમેન્ટ, એને મેં અત્યારે કેવું કરી નાખ્યું, સિક્યુરિટી પર્પઝ આપી દીધી. એટલે સિક્યોર થઈ ગયો આ ડેટા. બરાબર, સિક્યોર ડેટા થઈ ગયો. એટલે કઈ રીતે ડેટાને સિક્યોર થઈ ગયો? મેં હેશ ફંક્શનનો યુઝ કર્યો. એટલે આ સિમ્પલ ડોક્યુમેન્ટ હતું એ હવે કેવું થઈ ગયું? ડિજિટલ. તો બીજું પ્રોસેસ એમને કરી નાખ્યું. ત્રીજું પ્રોસેસમાં એવું કહે છે, થર્ડ પ્રોસેસમાં એન્ક્રિપ્ટ ધ મેસેજ ડાયજેસ્ટ વિથ સાઇનર્સ પ્રાઇવેટ કી. ઓકે, એટલે હવે જે મેસેજ હતો ને એન્ક્રિપ્ટ તો કરવાનો, પણ હવે એને પાછી સાઇનર્સ કી એટલે 1 2 3 મેં કી આપી. એટલે એન્ક્રિપ્ટ વાળા મેસેજને હવે મેં કઈ રીતે પ્રોટેક્ટ કરી નાખ્યો? સાઇન આપી. એટલે તમે વિચારો કેટલી એને સિક્યુરિટી આપી. આ જે મેં આપણે ઇમેજીસ કે વોટેવર ડેટા હતો એ ડેટાને તો એને સિક્યોર કર્યું, પણ એ ડેટાને સિક્યોર કરવા સાથે એને એક સેશન કી આપી. બરોબર, એને જે પ્રાઇવેટ કી. અને છેલ્લે પાછું ફોર્થ રિસીવર બાજુ એવું તમે પ્રિપેર બ્લોક કરો. બરાબર, હવે આ રિસીવર છે તો એની ઇન્ફોર્મેશન ચેક કરો કે રિસીવર પાસે જે આ મેં પ્રાઇવેટ કી હતી એની પબ્લિક કી છે કે નહીં. તો યસ છે. રિસીવરને વેરીફાઈ કરો કે વેલિડ છે, તો કે યસ. પછી એ જે મેસેજ એન્ક્રિપ્ટેડ કરેલો છે, ડાયજેસ્ટ કરેલો છે, એને ડિક્રિપ્ટ કરી શકશે આ મેસેજથી, તો કે યસ.
તો આ મારી ફંક્શનાલિટી થઈ સાઇન ડેટા. આપણે 4 ફંક્શનાલિટી સ્ટડી કરવાની. પહેલો એન્વલપ ડેટા, બીજું સાઇન ડેટા અને થર્ડ બહુ સહેલું છે ક્લિયર સાઇન ડેટા. બરાબર. This signing process does not involve transforming the message to be signed. In short, હું એવું કહું કે એવા રિસિપિયન્ટ કે જેને માઇમ કેપેબિલિટી છે બટ કેવી નથી, બટ નોટ એસ માઇમ કેપેબિલિટી, તો એ શું નહીં કરી શકે? આર એબલ ટુ રીડ ઇન્કમિંગ મેસેજ. બરાબર. ઇન્કમિંગ મેસેજને શું બરાબર રીડ કરી શકશે નહીં. ઇન શોર્ટ એનું કામ ખાલી શું શકશે? વ્યૂ કરી શકશે પણ રીડ નહીં કરી શકે. અને એન્વલપ સાઇન અને એન્વલપ ડેટાનું મર્જ. બરાબર કે એન્વલપ ડેટા અને સાઇન ડેટા બે પેરેલલ હશે. ચોથી ફંક્શનાલિટી. ઇન શોર્ટ અત્યારે આપણે વાત કરીએ તો કે એન્વલપ ડેટા કોને કહેવાય? એવા ડેટા કે જેની અંદર જે કન્ટેન્ટ હોય ને એ એન્ક્રિપ્ટેડ હોય અને એ પાછું એસોસિએટેડ કી સાથે હોય. સાઇન ડેટા એટલે કેવા ડેટા કે જેની અંદર એન્કોડેડ મેસેજ હોય અને સાઇન ડાયજેસ્ટ હોય. આ બધા વર્ડ હવે તમને ખબર છે. ક્લિયર સાઇનની ડેટામાં ક્લિયર ટેક્સ્ટ મેસેજ અને એન્કોડેડ સાઇન ડાયજેસ્ટ. હવે જો ડાયજેસ્ટ વર્ડ જ બોલું છું. આઈ હોપ બધાને હવે ખબર પડી હશે. અને નેસ્ટેડ અને એન્વલપ ડેટાની અંદર બે હશે, જેમાં નેસ્ટેડ ઓફ નંબર ઓફ સાઇન અને એન્ક્રિપ્ટેડ એન્ટિટી. ઓકે. સો આપણે જે જોયું છે આ પ્રીટી ગુડ જોયું, એસમાઇમ જોયું. અગેન તમને આખું હું ફરીવાર કરાવું તો આપણે શું સ્ટડી કરીએ છીએ? એસમાઇમ ઇલેક્ટ્રોનિક મેલ સિક્યુરિટીની અંદર પહેલા માઇમનો રોલ કે જ્યારે તમારે નંબર ઓફ ઈમેલ કરવો હોય ત્યારે તમારે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફાઇલને એક્સચેન્જ કરો છો એટલે એનો ટાઈપ ઇમેજ, ઓડિયો, વિડીયો. તો એ હેલ્પ કરશે માઇમ. પણ એને સિક્યુરિટી દેવા માટે એસમાઇમ જે છે હેલ્પફુલ થશે. એસમાઇમની મેથડ એવી કે છે કે તમે જે સિક્યુરિટી દેવા માટે તમારે જે મેસેજ હશે ને, જો આ મેસેજ છે એને તમારે એન્ક્રિપ્ટ કરવાનો, એન્ક્રિપ્ટ કરવાનો અને ડિજિટલ સાઇન. એટલે અહીંયા તમે જુઓ ડિજિટલ એન્વલપ બની ગયું. જો એન્વલપ ક્યારે બન્યું તમે જો, આ ફિગર બહુ જ સરસ છે કે કોઈ પણ એક મેસેજ છે એને કોઈ પણ એક કીથી, રેન્ડમ કીથી એન્ક્રિપ્ટ કરે છે. ઈ કીને એન્ક્રિપ્ટ મેસેજ કરે છે તો એ હવે ડિજિટલ એન્વલપ થઈ ગયું. એટલે ટૂંકમાં એન્વલપ ક્યારે થયું? આ એનું. પછી જે છે પ્રીટી ગુડ પ્રાઇવસી જોયું, પીજીપી. પીજીપીનો રોલ અહીંયા શું કહે છે કે એનું પ્રોવાઈડ કરશે કોન્ફિડન્સલી અને ઓથેન્ટિકેશન સર્વિસીસ. પછી પીજીપી જે છે કે ડેવલપોને કર્યું, આપણે વાત કરી બરાબર કે ફિલ ઝાઇમરમેને જે છે એ ડેવલપ કર્યું છે. પછી પીજીપીની આ સર્વિસીસ જોઈ, ડિજિટલ સિગ્નર, મેસેજ એન્ક્રિપ્શન્સ. ઓકે. અને પછી જે છે એસમાઇમ જે છે એનું ફોર્મેટ આપણે જોયું છે કે એની ડેટા સિક્યુરિટી માટે આપણને RFC 5322 જે છે એ એનું ફોર્મેટ છે. ઓકે. પછી એના જે છે મેલ એક્સટેન્શન જોયા, ખાસ 5 એના હેડર આ હશે, એનું વર્ઝન, કન્ટેન્ટ ટાઈમ, એન્કોડિંગ, આઈડી, ડિસ્ક્રિપ્શન્સ. અને પછી જે છે એની ફંક્શનાલિટી આ આવશે. તે એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે, ફિક્સ ક્વેશ્ચન છે. સો બી પ્રેપર સ્ટુડન્ટ્સ. એન્વલપ ડેટા, પછી સાઇન ડેટા, ક્લિયર સાઇન ડેટા, સાઇન એન્ડ એન્વલપ ડેટા. ઓકે. ડિજિટલ સિગ્નેચર જોયું આપણે, આ એકદમ ડીપમાં બહુ સરસ સ્ટડી કર્યું. અગેન ડાયજેસ્ટ અલ્ગોરિધમ કોને કહેવાય? કોઈ પણ પ્લેન ટેક્સ્ટ હોય એને હેશ અલ્ગોરિધમ ફંક્શનથી યુઝ કરી એની પ્રોસિજર કરશે એને ડાયજેસ્ટ. પછી એન્વલપ ડેટા, સાઇન ડેટા, ક્લિયર સાઇન ડેટા, સાઇન અને એન્વલપ ડેટા. અને પછી જે છે આપણે આ સ્ટડી કર્યું. ઓકે. સો થેન્ક યુ સો મચ. આઈ હોપ બધાને ખબર પડી છે.